સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય. સાહેબ જય ગુરુદેવ. જય ગુરુદેવ. રેકોર્ડિંગ ચાલુ કર્યું? હા, કર્યું. હવે સાહેબ સાધુ કોને કહેવાય કહું? સરોવર સંતજન ચોથા વર્ષે મેં પરમાર્થ ને કારણે સાધુ ધર્યા દે. બરોબર. સરોવર મતલબ તળાવ. જીવન પર્યંત તળાવ સુકાય ત્યાં સુધી મનુષ્યને પાણી આપે, પશુઓને પાણી પીવા આપે, પક્ષીઓને પાણી પીવા આપે, મશીનના મારફતે ખેતરની અંદર પાણી લઈ જાય. કોઈ દિવસ કોઈ પાસે એને પાણીનું બિલ ન માંગ્યું. રાઈટ, બરોબર. સરોવર કેતા ઝાડ પક્ષીઓને માળો બાંધવા આપે, બીજાને છાંયો આપે, પોતાના ફળ પણ પોતે ન ખાય, પક્ષીઓ ખાય. જીવન પર્યંત ઝાડની આયુષ્ય રહે ત્યાં સુધી પરમાર્થ કરે. બરોબર. અને સંતજન, સાચા જે સંત છે, સાચા જે સાધુ છે, એ આખું જીવન પરમાર્થ કાર્ય કરે. સંતનો અર્થ છે સમાજને અર્પણ થયેલો જીવ. એ સમાજ માટે જીવન જીવે, પોતાના માટે જીવે નહીં. સરોવર ને સંતજન. બરાબર. હવે ચોથા મે મતલબ વરસાદ. સમુદ્રમાંથી એક વાદળું ઉઠે, નદીએ તળાવે ગામડે ખેતરે સરોવર લીલુંછમ જેવું કરી દે. કોઈ દિવસ ઉપરથી બિલ ન આવ્યા. તમે એક નળનું બિલ કેટલું આવે છે, પણ મેં હજારો નળ, કરોડો નળ વરસાવ્યા, પણ કોઈ દી એક નળનું એનું બિલ ન આવ્યું. સત્ય વાત. આમ સરોવર સંતજન ચોથા વર્ષે મેં પરમાર્થ ને કારણે એ ચારો ધર્યા દેહ. આ ચારે દેહ ધારણ કર્યું છે પરમાર્થ માટે. બીજાના માટે સાધુ જીવન જીવતા હોય, પોતાના માટે કોઈ દિવસ જીવે નહીં. બરોબર. માતા અમરમાં કેતા કે મર જાવું પણ માંગુ નહીં, અપને તન કે કાજ, પરમાર્થ ને કારણે મોહે માગતા ના આવે લાજ. માતા અમરમાં કહે છે કે મરી જાવ પણ માગું નહીં મારા તન માટે, પણ પરમાર્થ ને કારણે મોહે માગતા નો આવે લાજ. પરમાર્થ મતલબ સતદેવીદાસ, અમરદેવીદાસ પરબવાળી જગ્યામાં માતા અમરમાં બગસરા સુધી રોટલી માગવા જતા, હાલીને જતા, ઉઘાડા પગે રોટલી અને શાક જ માગતા. અનેક માણસો એને ધન દોલત પૈસા આપતા, એ અર્થમાં સોનાની અસરબીઓ આપતા, ચાંદીની આપતા, છતાં પણ અમરમાં એનો સ્વીકાર નતો કર્યો. અમરમાં એ કીધું મારે તો ભાઈ ટુકડો જોઈશે. બરાબર. ટુકડો ની હરી ટુકડો માગી અને રક્તપીઠિયાઓ, અભ્યાગતો, વિકલાંગો પ્લસ ચક્ષુ પ્રજ્ઞાઓ બધાને માતા અમરમાં જમાડતા માગીને. એટલે પરમાર્થ માટે, બીજા માટે મને માગતા લાજ શરમ આવે નહીં. બરોબર. તો એવી જ રીતના સાધુ જે હોય છે, સાચા જે સંત હોય છે, તેનું જીવન સમાજને અર્પણ થયેલું હોય અને સમાજને સાચી દિશા બતાવે, સમાજને સાચી રાહ બતાવે, સમાજની સેવા કરે, તેને સંત કહેવાય. સંત બડે પરમાર્થી શીતલ જાકો અંગ તપ્ત બુજાવે, ઔરંગથી દે દે અપનો રંગ. સંત પરમાર્થી હોય મોટો. બરોબર. તપ્ત બુજાવે, ઔરંગી બીજાની તરસ છુપાવે, દે દે અપનો રંગ, પોતાના રંગે રંગી દે. એના જેવો એને સાહેબ સંત કહેવાય. રાઈટ, બરોબર. સાધુ સંત ધન દોલતમાં રમણ ન કરે, સાધુ સંત ફોર વ્હીલ ગાડીમાં ન રખડે, સાધુ સંતનો કરોડોના બેલેન્સ ન હોય, સાધુના લાખો તેલિયું તેલા ન હોય, સાધુ પાસે કરોડો વીઘા, હજારો વીઘા જમીન ન હોય, સાધુ 50 લાખની ગાડીમાં ન રખડે સાહેબ, એને સાધુ ન કહેવાય. બરોબર. સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નહીં, ધન કા ભૂખા જો ફિરે સો તો સાધુ નહીં. સાધુ ભાવ નો ભૂખ્યો હોય. તમે કીધું ને હમણાં કે મને હૃદયથી ભાવથી અમે સંભાળ્યા. બરોબર. એ તમારો ભાવની જ સાધુને જરૂર હોય. તમારા ધન સાથે એને કોઈ મતલબ ન હોય. સાધુ મહેનત કરે. કહે કબીર કુછ ઉદ્યમ કીજીએ, ખુદ ખાઈએ દૂજો કો દીજીએ. ઉદ્યમ મતલબ મહેનત કરો, પોતે ખાઓ અને બીજાને આપો, એને સંત કહેવાય. કેડિયું તેલાના પૈસા ઉપર સાધુ જલસા નથી કરતો. રાઈટ, બરોબર. તેલિયું તેલાને મૂડીને એના ધન ઉપર જલસા કરવા, એસ આરામ કરવા. ઓલા બિચારાઓ કેમ મજૂરી કરતા હોય, કેમ કામ ધંધો કરતા હોય, એ મારી દ્રષ્ટિએ સંત નથી. સાધુ ધન કા ભૂખા જો ફિરે સો તો સાધુ નહીં. સાધુ ધન માગવા માટે નીકળે, સાધુ છે જ નહીં. સાધુના વેશમાં શેતાન છે, માગે ભાંડ ભવાયો. સાધુ કોઈ દી લાંબો હાથ ન કરે. સંત ના હોય તો જગ મેં તો જલજાત બ્રહ્માંડ. જો આવા સંત નો હોય ને તો બ્રહ્માંડ હરકી જાય. હા, રાઈટ, બરોબર. આ સંતની નિશાનીઓ છે. દયા ગરીબી બંદગી સમતાશીલ સુજાણ, એ લક્ષણ હે સંત કે, કહે કબીર તું જાણ. સંતની અંદર દયા હોય, ગરીબી હોય, અહંકાર બિલકુલ ન હોય, દયા ગરીબી બંદગી મતલબ ભક્તિ,
એ પરમાત્માની ભક્તિમાં જ લીન હોય. દયા, ગરીબી, બંદગી, ક્ષમતા, એનામાં સહનશીલતા હોય, ક્ષમતા હોય. દયા, ગરીબી, બંદગી, ક્ષમતા, શીલ, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ 5 વિષયો પર જે સીલ મારી દે, સિક્કો ઠોકી દે, બંધ કરી દે, કંટ્રોલ કરી લે, એને સંત કહેવાય. શું જાણ, શું મતલબ સત્યને જાણનારો એ સંત છે. કહે કબીર ये લક્ષણ હે સંત કે આવા લક્ષણો જેની અંદર મળી આવે તેને સંત કહેવાય. વાહ ભાઈ, અને આવા લક્ષણો જેની અંદર નથી તે સંત નથી, અસંત છે. બરોબર. આ સંતોની નિશાની છે સાહેબ. રાઈટ રાઈટ રાઈટ, બિલકુલ સત્ય છે, સત્ય. હે સંતની નિશાની છે. સંતમાં અહંકાર પણ ન હોય. માતા ગંગા સતી કહે છે કે ભક્તિ કરવી પાનબાઈ ને રાખ ફેંક દેવું, મેળવું અંતરનું અભિમાન. રાખ એટલે અંદરથી પણ રાખ, હાવ ગરીબ, અહંકાર નહીં, બહારથી પણ રાખ. એની પાસે પૈસા ન હોય, ગરીબાઈ ન હોય, રહેવા માટે એક ઝૂંપડું હોય તો હોય, નકર ઝૂંપડું નથી હોતું. એ અબજો ખરબો રૂપિયાના એની પાસે આશ્રમ નથી હોતા, 50-50 લાખની ગાડીઓ એની પાસે નથી હોતી, કરોડોનું બેંક બેલેન્સ નથી હોતું. એ તો માયાવી કહેવાય. એની ઉપર માયા પ્રસન્ન થઈ છે, પરમાત્મા નહીં. રાઈટ રાઈટ રાઈટ, બરોબર, સત્ય વાત. અને માયામાં જે રહે સંત નથી. સંત હોય તે માયામાં નથી હોતા. ભોગાવદર વાળા દાસી જીવણ સાહેબ ને ભીમ સાહેબ જયારે ભેટ્યા, 17 ગુરુ કર્યા ને 18માં ભીમ સાહેબ ભેટ્યા ને એની ભ્રમણા ભાંગી ખેતરમાં ઉપદેશ આપ્યો હતો. આ જંગલ કોઈ ધન દોલત ને સ્થાન નતું, કોઈ ક્રિયાકાંડ ને સ્થાન નતું, વચ્ચે 1 રૂપિયો માયા પણ નથી. જ્યાં માયા વચ્ચે આવે એટલે સમજી લેજો લાલચી ગુરુ ને લોભી ચેલા, અંતે બે ઠેલમ ઠેલા. રાઈટ. લાય 15 ને આવી જા અંદર. અત્યારે તો લાય 15,000 ને આવી જા અંદર, એવું છે. દિવસે નહીં પગદંડા, અગમ પાકે પણ ગમ નહીં નરને, આપ વખાણે અખંડા. ગુડ મતલબ એ રાતના નીકળે, એટલે એ 2 રાતના નીકળે. તો રાતને અંધકાર કીધો, અંધકાર ને માયા કીધી. તો ગુરુ ગુડ, માયામાં રત્યો બચ્યો, અને ચેલો ચીબડી એ અંધ, રાતના નીકળે. ચેલા દિવસે નહીં પગદંડા, એ દિવસે નો નીકળે. તમે જોઈ લેજો. બરોબર. કારણ કે દિવસ એટલે પ્રકાશ, પ્રકાશ એટલે જ્ઞાન, જ્ઞાનમાં એને મોજ નથી આવતી, એને માયામાં જ મોજ મજા આવે. વાહ ભાઈ, ગુરુ સિપા ચેલા, દિવસે નહીં પગદંડા, અગમ પાકે. અગમ મતલબ આત્મા વિશે બીજાને સમજણ આપતા હોય છે, પણ સ્વયંને આત્મા વિશેની કઈ સમજણ અનુભવ હોતો નથી. આપ વખાણે અખંડા, પોતે જ પોતાના વખાણ કર્યા રાખે. બરોબર, રાઈટ. પોતે પોતાના વખાણ કરે. હવે તમે વિચાર કરો, એને સંત કેમ માનવા? ના, સત્ય વાત છે સાહેબ. હે સંત તો વખાણ થી ઉપર હોય છે, અને વખાણ દુઃખ સુખ થી ઉપર હોય છે. નહીં, વખાણ ની વાત, જે મૂળ વચન નો પાયો છે આપણો, હા, જે સંત હતી, દયા હતી, પરમાર હતી, શીતલતા ની જે સાય છે સાહેબ, સાય ની અંદર મૂળ વચન નો જે મોતી તમારા છૂટી રહેશે, કોઈ અજ્ઞાની જેવો એના ગ્રહણ કરી રહ્યા છે, તેથી તમારી દયા થતી એમનો જે ભાવ છે એના હૃદય ભરાઈ જાય છે. સાહેબ સંતો ખાલી પ્રભાવ પડતો હોય. તમે, હું તમને કહું, તમે પરબવાળા પીર સદદેવદાસ અમરદેવદાસ જગ્યામાં જાઓ, તમને શાંતિ મળી જાય. તમે સમજવાળા માતા ગંગા સતી કાનબાઈ જગ્યામાં જાઓ, તમારું મન સ્થિર થઈ જાય, શાંતિ. તમે વ્યામણ બાપાની જગ્યામાં જાઓ ને, તમે વ્યામણ બાપાની પાળિયાદની જગ્યામાં તમે ખાલી બેહો ને, તમારું મન શાંત થઈ જાય. તમે સવારામ બાપુની જગ્યામાં પીપળી ધામ જાઓ ને, તમારું મન શાંત થઈ જાય. તમે આપા ગીગા સત્તાધારની જગ્યામાં ખાલી 5 મિનિટ બેહો ને, તમારું મન શાંત થાય. તમે દાના બાપુની જગ્યા ચલાવવામાં 5 મિનિટ બેહો તો તમારું મન શાંત થાય. તમે જુનાગઢ ની ધરતી માટે બેહો એટલે જુનાગઢ ની શું વાત જ કરતો જ નથી. બરોબર. જુનાગઢ ની તો શું વાત જ કરવી. જુનાગઢ ની વાત એક સંતો તમે જુઓ એટલે આમ તમારી સામે આમ દ્રષ્ટિ પડે તો ઝંઝનાટી બોલી જાય. આવા આપણા સંતો છે. આ કાઠિયાવાડ ની ધરતી છે. બરોબર. અને કાઠિયાવાડી ચેલેન્જ કરી શકે ભગવાન ને કે કોક દીક તું અમારા કાઠિયાવાડ માં એવો તું કોક દીક ભૂલો પડે, ભગવાન તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ બોલાવી દો સાંભળા. વાહ ભાઈ, કે કાઠિયાવાડ ની એક વાર તું મહેમાન ગતિ કર અને તને તારું સ્વર્ગ નો ભૂલાવી દઉં ને તો માન છે કે હતા બધા કાઠિયાવાડ, તારે એવા સન્માન કરું. આ છે કાઠિયાવાડ ની ધરતી, સંત સુરા અને દાતાર ની ધરતી. નારીને ચેલેન્જ કરી કે જન્મી જેણતો કા ભક્ત કા દાતાર કા સુર નકર રહેજે વાંદરી, તારું મત ગુમાવીશ નૂર. વાહ ભાઈ, હે જનતા જન્મ આપવો ને તો કા ભગત ને આપજે, કા દાતાર ને આપજે, કા સુરવીર ને આપજે. સુરવીર કોક બેન દીકરીઓ ગાયો ની વાયરે થતી જાય. દાતા મતલબ કોઈ ગરીબોને, બિન દુખિયાઓને અભ્યાગતોની, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, અભ્યાગતોની, અનાથોનો નાથ બની એની સેવા કરે એવો દાતાને જન્મ આપજે. અને કા સંતને પોતાની વાણી થકી, પોતાની ભક્તિ થકી અનેકને તારી લે. બરોબર. આપણી જનતાને ચેલેન્જ કરી છે, તારું મત ગુમાવીશ નૂર. નૂર એટલે પ્રકાશ, પ્રકાશ એટલે ઇજ્જત. કે તારી ઇજ્જત નો જવા દઈશ, કોઈ દુર્યોધન જેવા કંસ જેવાને પેદા ન કરીશ. હે બરોબર.
કવિ કહે છે કે જેની માં પદમણી હોય એની કોકેથી જેસલ જખરો ને ગેબીનાથ જન્મે. આ માતા હોટલ પદમણી ઓઢા જામ એના 3 પુત્રો ગેબીનાથ, જેસલ અને જખરો, કે જેની માં પદમણી હોય ને એની કોખેથી કે સંત સુરા દાતાર જેસલ જખરો ને આ ગેબીનાથ જન્મે. બાકી કે વચ્ચે ઉભી બજારમાં પાણીપુરી ખાતી હોય ને દુર્યોધન જન્મે. એની કોખેથી આવા જેસલ ના જખરા નો જન્મે કે. બરોબર. તો આ છે આપણી કાઠિયાવાડની ધરતીની વાત. શું કરવું હું કેમ કાઠિયાવાડની ધરતી, હું તો એમ કહું છું કે વિશ્વમાં જેનો ભારત દેશમાં જન્મ થાય તે ભાગ્યશાળી છે, અને ભારત દેશની અંદર જેનો ગુજરાતમાં જન્મ થાય તે અતિ ભાગ્યશાળી, ગુજરાતની અંદર જેનો કાઠિયાવાડમાં જન્મ થાય તે બરભાગી જેવું છે. બરોબર, રાઈટ વસ્તુ છે. કાઠિયાવાડની ધરતી, હું કાઠિયાવાડી છું, મારા કાઠિયાવાડના વખાણ કરું છું એવો નથી. જેવું સત્ય છે, હું અનુભવ કરી રહ્યો છું. એક સંતોની મુલાકાત લીધેલી છે. સંત આપણે દયા થકી સાહેબ મૂળ વચનોનો જે પાયો છે, અને ભારત ભૂમિની અંદર ગુજરાત જે સ્થળ છે એ મહાન આખા વિશ્વનું ગુજરાન છે સાહેબ. ગુજરાતને ભારતનો જે મુદ્દો આપ્યો અને ગુજરાત સૌરાષ્ટ્રની અંદર આખો મેન પાયો સંતોનો આપે છે, સંત મહાપુરુષોનો. જે સંતો પ્રગટ થયેલા છે સાહેબ, મૂળ વચ્ચે જન્મ્યા છે. સાહેબ કોઈ આશ્રમ ન હોય, કાઠિયાવાડમાં બધા ધામ હોય, ધામ ના આશ્રમ માં ફરક હોય પાછું. હા, ફરક. એટલે બધા જેટલા નામ બોલ્યો ને એ બધા ધામો છે. ધામા છે, ધામા. બરોબર. જેમ કે સતદેવદાસ, અમરદેવદાસ, સમઢિયાળા માતા ગંગાસતી પાનબાઈ, બરાબર, વીરાનાથ બાપુ પાળિયાદ, રતા બાપુ મોલડી, નેપા ભગત સોનગઢ, સવાદાસ બાપુ પીપળી, ભગદાણા બજરંગદાસ બાપા, દાના બાપુ ચલાડા, સતાધાર આપા દીગા, આ બધા ધામ છે. ધામ એટલે જે માણસો ધામો નાખી રહી શકે. 5 દિવસ, 10 દિવસ, મહિનો ની 1 રૂપિયા તમારી પાસે માંગે નહીં. અને આશ્રમ એટલે એમાં ખાલી એના ચેલાઓ જલસા કરે. રાઈટ, બરોબર છે, સત્ય વાત. આશ્રમમાં ધામમાં બહુ ફરક છે સાહેબ. સાહેબ આજથી 10 વર્ષ પહેલા સત્સંગના લાવવા પર થોડું માલિકે કૃપા કરી, પ્રેરણા કરી, તે બધા કે રમેશભાઈ ને આપો કે. તો ગુરુભાઈ બધા ઉપમા કરી. તો એ વખતે થોડું ભાવ થયો, આપણા થતી દયા થતી, પ્રેરણા થઈ હતી, માલિક ને ભજન થતી. તો મેં કીધું આ તમને જે 5 તત્વોનો ધ્યેય મળ્યો ને એનાથી મોટો કોઈ આશ્રમ નથી, અને તમારું મન મંદિર એનાથી જગતનું કોઈ મોટું મંદિર નથી. અને સત્ય ગ્રહણ કરો તમે, તો સત્ય સદગુરુ તમે સેવેવાલા હોય તો સંપૂર્ણ તમને સત્યની અંદર ભરાય દે. તમે સત્ય અર્પણ કરાય દે. સત્યની અંદર સંપૂર્ણ સતનો માર્ગ તમને ચાલતા, અને તમારા અભ્યાસ થતા, તમારો પોતે પોતાનો અભ્યાસ થતા, પોતાના વર્તનને ભાન થાય. તમે કોણ છો, ક્યાંથી આવે, શા માટે આવ્યા, એનું મૂળ ઘરનું જે નિશાન છે સાહેબ, સદગુરુના ચરણના આચરણ સિવાય ખ્યાલ ન આવે, ભાણમાં ના આવે. પેલા તમે ઘણા વચનો છોડો છો કે એનું વર્તમાન જોજો, એનું આચરણ જોજો. આચરણ સિવાય કશું નથી. આચરણ હોવું જેમ છે તેમ તે હોવું જોઈએ. એ પણ બરાબર આચરણ જીવનમાં હોય ને તો જ એને સંત કહેવાય. આચરણ વગરની ભક્તિ વિધવા નારી જેવી છે. વાણી વર્તન જુદા, જ્યાં ધર્મ નહીં પાખંડ, ત્યાં બોલે બીજું ને હાલે બીજું, એ પાખંડ છે. એને સાધુ સંત ન કહેવાય. બોલે એ પ્રમાણે જ હાલે, એમાં કાંઈ ફરક ન પડે. હા, રાઈટ. અત્યારે બોલે છે બીજું ને હાલતા કરતા હોય બીજું. હવે આને કેમ સંત માનવા? બરોબર, સાચી વાત. સંત નો લેબલ લગાડીને રખડતા હોય, સંત માનવા કેમ? ગુરુ નું લેબલ લગાડીને રખડે. હવે અમે ભાઈની થોડી દવા કરી, મોબાઈલ પર લખી નાખે કે મેડ ઇન ઇન્ડિયા કે મેડ ઇન જાપાન, પણ ખોલો એના સ્પેર પાર્ટ તો માલ બધો ચાઇના નો હોય, નકલી. રાઈટ, બરોબર છે. ગાજેલું ગાઈ રહ્યા છે સાહેબ બધા. સારું, હવે ઘણો ટાઈમ થઈ ગયો. આનંદ કરાવે સાહેબ આજે. જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.